હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિશા હોમ કિચન. તો આપણે બનાવશું લીલી મકાઈનો ચેવડો બનાવશું. તો હેલ્થમાં પણ સારો હોય છે અને બની જાય છે ફટાફટ, અને છોકરાને નાસ્તામાં પણ દઈ શકાય છે, અને ઠંડો અને ગરમ પણ મસ્ત લાગે છે. બંને જ મસ્ત લાગે છે. એટલે ઠંડો થઈ જાય તો એ સારો લાગે, એટલે આપણે છોકરાઓને નાસ્તામાં દઈ શકાય છે. તો મેં આ રીતે લીલી મકાઈ છોલી નાખી હતી. લીધા તો મેં 1 કિલો મકાઈ લીધી હતી. તો મેં અહીંયા બધી મકાઈ આ રીતે સોલી નાખી હતી. અને તમને છોલતાનો ભાવ તો દાણા પણ કાઢી શકો છો, અને મિક્સરમાં પછી ક્રશ કરી નાખો છો. નખાય લીલા દાણા કાઢી અને મિક્સરમાં ક્રશ કરી નખાય. તો મેં અહીંયા આ રીતે મકાઈ સોલી અને મિક્સરમાં ક્રશ નથી કરી. તો ઘણા લોકો મિક્સરમાં પણ ક્રશ કરે છે. અને જો આ રીતે મકાઈ રહી જાય તો આપણે એને છૂટી પાડવાના નથી, કેમ કે ચમચો આપણે ફેરવશું તો બનાવતી વખતે, એટલે એની જાતે છૂટી પડી જશે. તો આપણે એને હવે વઘાર કરી નાખીએ. તો અહીંયા આપણે તેલ મૂક્યું હતું ગરમ થવા. તો તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખવાની છે રાઈ. તો રાઈ નાખી અને રાઈ તતડે એટલે આપણે એમાં નાખી દેવાનું છે જીરું નાખી દેવાનું છે. અને જીરું નાખી અને લીમડો નાખવાનો છે. તો લીમડાનો ટેસ્ટ મકાઈના ચેવડામાં બહુ મસ્ત આવે છે. તો આપણે લીમડો બની શકે ત્યાં સુધી લીલો લીમડો જ લેવાનો, તાજો. તો અહીંયા અમે પછી લીમડો નાખી અને નાખી દીધા હતા મકાઈના દાણા નાખી પછી ઉપરથી હળદર અને મીઠું નાખ્યું હતું. અને આમાં આદુ મરચાં અને લીમડા મરચાંની પેસ્ટ નાખતા હું ભૂલી ગઈ હતી, તો પાછળથી મેં નાખી હતી આદુ મરચાં અને મરચાંની પેસ્ટ નાખી હતી. અને પછી આપણે ઢાંકી દીધો હતો, અને ઢાંકી અને ઉપર મેં રાખી દીધું તેમાં પાણી, કેમ કે નીચે તળિયે ચોટે નહીં, એટલે એકદમ ધીમા તાપે આપણે એમાં ચોળવવાનો છે. કેમ કે પહેલાં મેં બાફી નહોતી મકાઈ, એટલે ઘણા બાફીને પણ કરે છે, પણ મેં બાફી નહોતી અહીંયા. તો ઉપર આપણે પાણી નાખી અને ધીમા તાપે આપણે ચડવા દેવાની છે. તો ચડી ગયું છે. અહીંયા પછી જોયું તો ચેક કરીને જોઈ લેવાનું છે મકાઈ કાચી રહેતી નથી કે નહીં, છે કે નહીં. તો પછી મેં મકાઈને ચેક કરીને જોયું તો ચડી ગયો તો મારો મકાઈનો ચેવડો. તો મેં અહીંયા ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી હતી. તો બની ગયો છે મારે મકાઈનો ચેવડો. અને હવે આપણે ખાલી ઢાંકીને રહેવા દઈશું 5-10 મિનિટ, કેમ કે બધી વારાથી બધું આપણે ચેવડો સરસ રીતે એક સરખો બફાઈ જાય. તો કેવો લાગ્યો મારો વિડીયો કમેન્ટમાં કહેજો. મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો પછી મેં સર્વિંગ ટ્રેમાં આપણે મકાઈના ચેવડાને કાઢી લીધી છે. ઉપરથી મેં નાખ્યું હતું ટામેટું, અને તમને દાડમના દાણા ભાવે તો નાખી શકે છે દાડમના દાણા. પછી મેં અહીંયા નાખી હતી સેવ, અને ઉપરથી નાખી હતી મેં એમાં લીલા ધાણા નાખ્યા હતા, ઝીણી સેવ અને લીલા ધાણા નાખ્યા હતા. તો કેવો લાગ્યો મારો વિડીયો કમેન્ટમાં કહેજો. તો કેવો લાગ્યો ચેવડો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.